નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના મોટી બહાડોલ ગામે કેમિકલ વાળું દૂષિત પાણી પીવાને કારણે 4 થી 5 જેટલા પશુઓના મોત નિપજ્યા હોવાના આક્ષેપો સાથે ગ્રામજનો દ્વારા ગ્રીન પ્લાય નામની કંપનીનો ઘેરાવ કરવામાં આવ્યો। સાવલી આલુર રોડ ઉપર ગ્રીન પ્લાય નામની કંપની આવેલી છે। આ કંપની દ્વારા કેમિકલ વાળું દૂષિત પાણી કાઢવામાં આવે છે। તે પાણી પીવાના કારણે મોટી ભાડોળ ગામના 4 થી 5 જેટલા પશુઓના મોત થયા હોવાના આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો સાવલી હાલુર રોડ ઉપર આવેલી ગ્રીન પ્લાય નામની કંપની ખાતે પહોંચી તેનો ઘેરાવ કર્યો હતો અને ત્યારબાદ બનાવ સંદર્ભે ગ્રામજનો દ્વારા જીપીસીબીના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી ન્યાયની માંગ કરી હતી। જે બાદ જીપીસીબીના અધિકારીઓએ કંપની પરથી વેસ્ટ કેમિકલના સપ્લાય લઈ પૃથ્થકરણ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે જાહેર માર્ગ ઉપર ટ્રકો પાર્કિંગ કરવામાં આવે છે, જેના કારણે અનેક અકસ્માતોના બનાવ બન્યા છે। આ ઉપરાંત કંપની દ્વારા ગ્રામ પંચાયતની જગ્યામાં પણ ગેરકાયદેસર દબાણ કરાવ છે તેવા આક્ષેપો સાથે સત્વરે દબાણ દૂર કરવાની માંગ કરાઈ। સાથે સાથે કેમિકલ વાળું દૂષિત પાણી જે કંપની દ્વારા કાઢવામાં આવે છે તે કોતરોમાં જાય છે। જે કોતરોના પાણી ખેડૂતો ખેતી સિંચાઈ માટે લેતા હોય છે, પરંતુ કેમિકલ વાળું દૂષિત પાણી હોવાથી ખેતી પાકને પણ નુકસાન થતું હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ કંપનીનો ઘેરાવ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। રિપોર્ટર વનરાજ પટેલ, શિનોર સમાચાર ન્યૂઝ, સાવલી। અમારું કારણ એક જ છે કે આ જે રસ્તો છે હાઈવે ઉપર, ત્યાં આગળ આ લોકો કંપનીમાં પાર્કિંગ છે કે નથી એ તો ખબર નથી, પણ ગાડીઓ રસ્તા ઉપર મૂકે છે આ લોકો। એના કારણે ઘણા બધા અકસ્માત થાય છે, જેમાં ગઈકાલે એક ઠોકાયા રાણીપુરાના વ્યક્તિ, એમને ગંભીર ઈજા પહોંચી છે અને એની પહેલાં બી બહુ બનાવ બની ગયા છે। અને બીજું, આ ખરાબ પાણી કેમિકલવાળું કાઢે છે, તેનાથી ખેતીવાળા લોકોને, આજુબાજુના લોકોને નુકસાન થાય છે। અને બીજું કે અમારા ઢોરો બી મરી જાય છે। ભાડોલ ગામમાં 4-5 ભેંસોએ પાણી પીધું, બરાબર ને કાકા, તો મરી ગઈ છે ભેંસો બી। એટલે એવું થાય છે, એટલે આવું અમારે બંધ કરાવવું છે, એની માટે અમે ભેગા થયા છે। કારણ એક જ છે કે આ જે પાર્કિંગ છે તે ગેરકાયદેસર એમની ગાડીઓ આવે છે ને ઊભા રહે છે ને એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા લોકોની જીવની હાનિ થાય છે। બીજું કે અમારે આ જે કંપની કેમિકલવાળું પાણી કાઢે છે તો અમારા મોટી ભાડોલ ગામમાં આવે છે અને ત્યાં આગળ ગૌચરની અંદર ભેંસો ઢોરા ચરતા હોય છે, એ પાણી પીવે છે અને મરી જાય છે। અને અત્યારે 4-5 ભેંસો મરી ગઈ છે। બીજું કે એ કોતરમાં જે પાણી જાય છે ત્યાંથી અમે બધા ખેડૂતો પાણી લઈએ છીએ ડમકીથી અને પાકમાં મૂકીએ છીએ, તો એ પાક પણ અમારે નુકસાન જાય એવું છે। એટલે આ કંપની અમારા ગામ બાજુ આવતું પાણી સદંતર બંધ કરે એવી અમારી માગણી છે।